ગુજરાત દેશભરમાં 1600 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસરો વચ્ચે દરિયાકાંઠાના ઇકોસિસ્ટમનું રક્ષણ કરવું એ સમયની માંગ છે. આ દિશામાં અમદાવાદ જિલ્લાનો ધોલેરા તાલુકો એટલે કે એક અન્ય પર્યાવરણ ક્રાંતિનો સાક્ષી બન્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના વિશેષ અવસરે અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબદ્ધ વિકાસની સાથે સાથે પ્રકૃતિના સંતુલન માટે એક અભૂતપૂર્વ કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલ સાકાર કરવામાં આવ્યું છે. દરિયાના ખારાશને રોકવા અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે વન વિભાગે ધોલેરાના કાડીપુર ખૂણ અને આસપાસના તૂટીય વિસ્તારોમાં એક મજબૂત જૈવિક દિવાલ ઊભી કરી છે. આ અંતર્ગત 3 મુખ્ય ઝોનમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઇન્ટરટાઇડલ ઝોન 1માં દરિયાના ભરતીના મોજા સામે સીધું રક્ષણ મેળવવા માટે 900 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારોમાં મેનગ્રોવ સફળ વાવેતર કરવામાં આવ્યું છે. કોસ્ટલ બફર એટલે ઝોન 2માં મેનગ્રોવ્સ પાછળના ભાગે જમીનને સ્થિર કરવા 100 એકર વિસ્તારમાં મેનગ્રોવ એસોસિએટ બેલ્ટ તૈયાર કરાયો છે. ઇનલેન્ડ ડિફેન્ડ એટલે કે ઝોન 3માં મુખ્ય ભૂમિ પર દરિયાઈ પવનો રોકવા માટે 16 એકરમાં વન કવચ 100% વાવેતર પૂર્ણ કરી લેવાયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત કુલ ₹1.19 કરોડ જેટલા છોડના વાવેતરોની એક વિશાળ લાંબા ગાળાની યોજના શરૂ થઈ ચૂકી છે. ધોલેરાના ઔદ્યોગિક વિકાસ પહેલા હાઈ સોલિડિટી ધરાવતી બોર્ડરને સ્થિર કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી મિસ્ટી પ્રોગ્રામ અંતર્ગત દેશના તટીય વિસ્તારોને સમૃદ્ધ બનાવવાની નેમ છે. અમદાવાદ જિલ્લામાં વર્ષ 2012થી 13 શરૂ થયેલી ચેર વાવેતરની સફર આજે 7000 હેક્ટરથી પણ આગળ વધી ચૂકી છે. કચ્છ, જામનગર અને ભરૂચ બાદ અમદાવાદ જિલ્લા ચેરના જંગલો વિકસાવવામાં અગ્રેસર રહ્યો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ચેરના છોડ કાર્બન ડાયોક્સાઇડમાં મોટા પાયે શોષણ કરી ઓક્સિજન પૂરું પાડે છે અને દરિયાને આગળ વધતો અટકાવે છે. ધોલેરાને વિશ્વસ્તરીય ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગે ટેકનોલોજી અને પ્રકૃતિનો સમન્વય સાધ્યો છે. ધોલેરાના એક્ટિવેશન એરિયામાં જ્યાં અતિશય ખારાશ અને પાણી ભરાઈ જવાના કારણે ઘાસ પણ નથી ઉગતું, ત્યાં અમદાવાદ સામાજિકરણ વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન દ્વારા 3200થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. પ્લાસ્ટિકના ડ્રમમાં રેતી, વર્મી કમ્પોસ્ટ અને કોકીપીટ ભરીને છોડના મૂળ જમીનમાં ખારાશથી ઉપર રાખવાથી આ પ્રયોગ 100% સફળ રહ્યો છે. માત્ર એક જ વર્ષમાં પીલું, કેસુડો, કરંજ અને વડ જેવા 15 જાતિના વૃક્ષો 12 ફૂટ જેટલા ઊંચાઈના થઈ ગયા છે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વન વિભાગને વધારાનું ભંડોળ 20 એકર જમીન ફાળવવામાં આવી છે, જ્યાં આગામી સમયમાં આ જ પદ્ધતિથી 50,000થી વધુ રોપાઓ વાવીને ગ્રીન બેલ્ટ મોટો કરવામાં આવશે.